હેલો સ્ટુડન્ટ્સ, જય સ્વામિનારાયણ. હેપી ગુરુ પૂર્ણિમા. ગુરુ પૂર્ણિમા એક ભારતીય સંસ્કૃતિ અને સનાતન ધર્મનો એક એવો દિવસ કે જે દિવસે દરેક શિષ્ય પોતાના આજ સુધીના જે પણ કોઈ ગુરુ છે જેની પાસેથી આપણને કંઈ પણ નાનીમાં નાની વસ્તુથી લઈને મોટીમાં મોટી વસ્તુ સુધીની જે પણ કંઈ વસ્તુ આપણને શીખવા મળી છે આજ સુધી, એ કોઈ પણ વ્યક્તિ દ્વારા હોઈ શકે છે. તો બસ એને આપણે આજે જે પણ આપણને કંઈક એમના દ્વારા આપણને કંઈક મળ્યું છે એનો એક આભાર વ્યક્ત કરવાનો દિવસ છે, એટલે ગુરુ પૂર્ણિમા. તો આજના ગુરુ પૂર્ણિમાના દિવસે મારી સાથે જોડાયેલા જેટલા પણ આ બધા વિદ્યાર્થીઓ છો તો આ બધા વિદ્યાર્થીઓને કંઈક જિંદગીમાં એક નવી વસ્તુ મેં કંઈક મારા ગુરુ પાસેથી શીખેલી છે, કાં તો મેં પોતાની લાઈફમાં કંઈક અનુભવ કરેલો છે. બે ચાર વાતો તમારી સાથે શેર કરું કે તમને બહુ જ ઇમ્પોર્ટન્ટ, બહુ જ તમારી જિંદગીમાં કામ લાગશે. કે સમજો કે એક શિષ્યના જીવનનો એક નિચોડ કહેવાય કે આજના સેશનમાં આજના આજે 5-10 મિનિટ આપણે જે પણ કંઈક નાની વાત કરવાના છે એમાં શિષ્યના જીવનનો કાં તો ગુરુ શિષ્યનો જે સંબંધ છે, કાં તો એવું કહી શકાય કે આજ સુધી જે મહાન શિષ્યો થઈ ગયા, રાઈટ, હું ગુરુ કરતા આજે વાત કરું, જે મહાન શિષ્યો થઈ ગયા એમણે એમના જે મહાન ગુરુઓ છે એમની ઉપર શું એક પ્રકારની એવી કઈ વસ્તુ એમનામાં જોઈ હતી, કાં તો શિષ્યમાં એવા કયા ગુણો હતા જેને કારણે એવા મહાન ગુરુને સેવીને પોતે પણ મહાન બન્યા. અને આજના સેશનનો સૌથી મોટો જે મેઇન ભાગ છે, જે સેશન લેવાનો સૌથી મોટો ઉદ્દેશ છે એ જ કે ભાઈ शिष्य की सबसे बड़ी गलती क्या होती है, कि हम जो शिष्य होते हैं वो सबसे बड़ी गलती क्या कर देते हैं, અને સૌથી મોટી ભૂલ શું કરીએ છીએ. તમને નાની નાની બે ત્રણ એક વાત કહો એના પરથી તમને બહુ જ મજા આવશે, બહુ જીવનમાં શીખવા મળશે. એનો સાર આપણે ડિસ્કસ કરીએ કે ભાઈ શું કરવું જોઈએ. કે જે પણ વિદ્યાર્થીઓ આપણી સાથે જોડાયેલા છે તો એમને અત્યારે હાલ તમે 11th સ્ટાન્ડર્ડમાં છો, 12th સ્ટાન્ડર્ડમાં છો, કાં તો તમે અત્યારે કોઈ પણ ફિલ્ડમાં છો, રાઈટ. ઘણા બધા વિદ્યાર્થીઓ જે અત્યારે પાસ આઉટ થઈ ગયા છે, અત્યારે કોલેજમાં છે, ઘણી સારી સારી કંપનીઓમાં જોબ કરી રહ્યા છે. તો લાઈફમાં બેટા દરેક જગ્યાએ ગુરુની જરૂર પડે છે. એક સરસ મજાની મસ્ત તમને નાની એવી એક વાત કહું કે એકવાર એક મારા જેવો જ એક શિષ્ય છે કે જિંદગીમાં ઘણો મૂંઝાયેલો છે, એ આર્થિક રીતે બહુ જ તકલીફમાં છે, માનસિક પણ ઘણી બધી તકલીફમાં છે, ઘણી બધી પ્રકારની જીવનમાં તકલીફો હતી. અને એને યાદ આવ્યું કે હું મારા ગુરુ પાસે જાઉં, ત્યાંથી મને કંઈક રસ્તો મળશે. તો સૌથી સારી વસ્તુ તો એને મને એ લાગી કે સૌથી પહેલો એને વિચાર તો આવ્યો કે ભાઈ હું જિંદગીમાં અત્યારે ક્યાંક મૂંઝાયેલો છું, તો એક જગ્યા, એક દરવાજો, એક સ્થળ એવું છે કે જ્યાં હું મારું દુઃખ કહીશ અને ત્યાંથી મને કંઈક રસ્તો મળશે. એણે એના ગુરુને બધી જ એને પોતાની જિંદગીની જે પણ કંઈક તકલીફો છે આપવીતી બધી જણાવી. ગુરુ પણ સમજી ગયા કે ઘણો આ શિષ્ય અત્યારે તકલીફમાં છે, પણ શરણે આવ્યો છે પરીક્ષા લીધા વગર, સુપાત્ર જાણ્યા વગર એને મારે ડાયરેક્ટ આપી દેવું. ઘણા બધા સમયથી મારા સંપર્કમાં નથી, તો સુપાત્ર છે કે નહીં, અત્યારે એકચ્યુઅલી એ વસ્તુને લાયક છે કે નહીં, એ કંઈક મારે ચેક કરવું પડશે. ગુરુ એને બાજુમાં જ એક દરિયા કિનારો તો ત્યાં લઈ ગયા. દરિયા કિનારે ઘણા બધા નાના બધા પથ્થર પડ્યા હતા. ગુરુએ કીધું કે તારી જે પણ કોઈ મુશ્કેલી, જે તકલીફ છે ને, આ બધા અસંખ્ય પથ્થરો છે, આ બધા પથ્થરને તું અડીશ ને તો અહીંયા દરિયા કિનારાની વાતાવરણ, પાણીને કારણે બધા પથ્થર લગભગ તને આમ નોર્મલ ઠંડા જેવા જ લાગશે. પણ આ બધા જ પથ્થરો હશે એમાંથી કોઈક એક પથ્થર, નાના એવા પથ્થરો હોય છે, કોઈક એક પથ્થર એવો મળશે કે જે બધા કરતા કંઈક અલગ જ છે અને તું એને અડીશ તો ગરમ લાગશે. અને એ જ પથ્થર એક પ્રકારની ચિંતામણી છે કે તું જે પણ કંઈ વિચારીશ બસ એ તારી જિંદગીના બધા જ પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. ચિંતામણી મતલબ કે તમે જે વિચારો છો એ તમારા જીવનમાં હકીકત થવા માંડે. શિષ્ય તો ખુશ થઈ ગયો કે મારા ગુરુએ મને બહુ જ મોટી જડીબુટી આપી દીધી, પણ દિલ્હી અભી દૂર હૈ, કંઈક હજી તો આમાં કહાની મેં કુછ ટ્વિસ્ટ હૈ. તો એ બસ ગુરુ તો એમના કામકાજે ફરી પાછા એમના આશ્રમમાં પહોંચી ગયા અને બસ ધ્યાનમાં બેસી ગયા છે. હવે 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ સુધી આ જે પણ કોઈ શિષ્ય છે જે તકલીફમાં હતો ત્યાં ગુરુ પાસે આવ્યો તો જે બસ એ શું કરે, પથ્થર લે છે, જુઓ જે ઠંડો છે ફેંકે છે. શરૂઆતમાં 5, 25, 100, 200, 500 પથ્થરમાં એને ધીમે ચેક કર્યું, જોયું. પછી એને એમ લાગ્યું કે આ રૂટિન થઈ ગયું. એને પથ્થર લીધો, ઉઠાવ્યો, આખો દિવસ આમને આમ પસાર કરે છે. એક જગ્યાએ બેસી જાય છે, પથ્થર લે છે, ફેંકે છે. પછી ચેક કરવા કરતાં ધીરે 1-2 દિવસમાં હેબિટ શેમાં ફેરવાઈ ગઈ, પથ્થર લેવાનો, દરિયામાં ફેંકવાનો, પથ્થર લેવાનો, દરિયાના પાણીમાં ફેંકવાનો, પથ્થર લેવાનો, દરિયાના પાણીમાં ફેંકવાનો. એમ લગભગ 4 દિવસ ગયા. બહુ જ હતાશ થઈ ગયો હતો કે આ ગુરુએ મને ખોટા રવાડે ચડાવ્યો છે, આટલા બધા પથ્થરોમાં ક્યાં ચિંતામણી મળવાની છે, છોડો, આજનો રાત સુધી ટ્રાય કરું તો વિચારતો પથ્થર અડે છે, ફેંકે છે, પથ્થર અડે છે, પથ્થર પાણીમાં ફેંકે છે. અને એકચ્યુઅલી જે ચિંતામણી હતી એ પથ્થર એના હાથમાં આવી ગયો અને પથ્થર આમ અડ્યો અને લાગ્યો જે ગરમ છે ત્યાં તો હાથમાંથી જે જૂની ટેવ હતી એમાં પથ્થર ફેંકાઈ ગયો.
અને પથ્થર ફેંકાઈ ગયો પછી એને એકદમ થયું અરે આ જ ચિંતામણી હતી, પણ આટલું બધું પાણી હતું અને પથ્થર પાણીમાં ફેંક્યો પછી જે મોજા હિલોળા પણ એટલા બધા ઊંચા આવતા હતા. હવે લાગ્યું કે ભાઈ આ પાણીમાં અહીંયા પથ્થર મળવો મુશ્કેલ છે, રાતનો ટાઈમ થઈ ગયો છે, અંધારું થઈ ગયું છે. આ એક વાત જણાવી. તો આમાં તમને એક ભૂલ પકડાઈ હશે કે જે મને પણ ભૂલ પકડાય કે સૌથી પહેલી તો ગુરુ નિષ્ઠામાં પ્રોબ્લેમ આવી ગયો કે ભાઈ ગુરુએ કીધું છે પણ એકચ્યુઅલીમાં હશે કે નહીં હોય એવા જે નેગેટિવ વિચારો આવવા માંડ્યા કે ગુરુ જે રસ્તો બતાવે છે એ રસ્તે હું ચાલીશ તો સફળતા મળશે કે નહીં મળે. બીજી વસ્તુ કે ગુરુએ સુપાત્ર છે કે નહીં, મતલબ કે એને ગુરુ નિષ્ઠા છે કે નહીં. ગુરુજીએ કીધું હતું કે દરેક પથ્થર તું ચેક કરજે, પણ વ્યક્તિ પોતાના સ્વભાવને કારણે રૂટિંગ થઈ જાય છે કે નોર્મલ કરે છે અને એકચ્યુઅલીમાં એ જે જગ્યાએ મેઇન ચાન્સ મેઇન મોકો આવે છે ત્યાં જે ભૂલ કરી બેસે છે. આ એક એની ભૂલ પકડાય છે. બીજી એક આવી જ કહાની છે કે બે શિષ્યો હતા અને ગુરુને લાગ્યું કે ભાઈ આ બે શિષ્યો છે એમાંથી કોણ સારો છે કોણ નથી સારો એ થોડુંક મારે ચેક કરવું છે, કોને ગુરુ નિષ્ઠા દ્રઢ છે કોને ગુરુ નિષ્ઠા દ્રઢ નથી. સાંજનો 5-6 વાગ્યાનો સમય હશે. ગુરુ બંને જણને એક રસ્તા ઉપર લઈ ગયા અને ત્યાંથી કીધું કે અત્યારે હું ચાલતો આગળ નીકળું છું, અહીંયાથી આગળ 10 કિલોમીટર પછી એક જગ્યા છે ત્યાં હું રોકાવાનું છું અને એકદમ ઘોર અંધારું થઈ જાય, રાત્રિના 12 વાગી જાય પછી તમે બંને જણા અહીંયાથી ચાલવાની શરૂઆત કરજો. ગુરુએ કંઈક નવો ટાસ્ક આપ્યો અને બંનેને જૂના જમાનામાં જે આવતા હતા એ ટાઈપના ફાનસ એ બંનેને હાથમાં એક આપી દીધા કે આ ફાનસ તમારે સળગાવવાના અને ફાનસના અંજવાળે તમારે આવવાનું છે. ઘોર અંધારું, સાવ જંગલ જેવો રસ્તો. જૂના જમાનાના રસ્તા અત્યારે જેવા પાકા રસ્તા છે એવા નહીં, કેડીવાળા જંગલમાંથી પસાર થતા એવા પ્રકારના રસ્તા હશે. ઘોર અંધારું. અને જ્યારે અંધકાર થયો અને ફાનસ ચાલુ કર્યો તો ફાનસથી તો માંડ 2-5 ડગલા આગળ દેખાય તો દેખાય, બાકી કાં જ દેખાય અંધારું. અને અવાજ આવે પ્રાણીઓના ભયાનક અને અલગ અલગ પ્રકારના જે રાત્રિના ટાઈમે જે જીવડાના જે બધા અલગ અલગ પ્રકારના જીવજંતુના અવાજ આવતા હોય એ પ્રકારના અવાજને નાના મોટા કંઈક પ્રાણીઓના નાના મોટા જંગલી પ્રાણી તો નહીં પણ નોર્મલ બધા અવાજને બીક લાગે એવું વાતાવરણ. એટલે બંને શિષ્યોએ નક્કી તો કર્યું કે ચાલો શરૂઆત કરીએ ચાલવાની. બંને જણાએ ચાલવાની શરૂઆત કરી પણ બેમાંથી એક જણ એવો નીકળ્યો કે એને ફાનસ લીધો. તરત એને એમ થયું કે અહીંયાથી 5 કદમ 5 સ્ટેપ તો માંડ દેખાય છે, આમાં ક્યારે 10 કિલોમીટર સુધી પહોંચી શકીશ, આમાં આગળ આવું આવશે. જેટલી પણ એને આગળ અલગ અલગ પ્રકારની બીક લાગતી હતી. ગુરુએ અલગ અલગ પ્રકારનું જે અગાઉ વર્ણન કર્યું હતું કે ભાઈ આવો રસ્તો છે અને આ રસ્તે હું દિવસે જઉં છું, તમારે અંધકારમાં પાછળ આવવાનું છે, તમારી એક પ્રકારની પરીક્ષા છે. એટલે બેમાંથી એક શિષ્ય તો ગભરાઈને ત્યાં રોકાઈ ગયો. એક શિષ્યએ વિચાર્યું કે ભાઈ ચાલો ચાલવાની શરૂઆત તો કરું. ચાલતો ગયો અને પહોંચી ગયો. બીજા દિવસે સવારમાં પેલો શિષ્ય પણ અંજવાળું થયું ત્યાં પહોંચી ગયો. ગુરુએ બંનેને પૂછ્યું કે તું એક જણ રાત્રે ચાલવા માંડ્યો અને પહોંચી ગયો ને તું કેમ ના ચાલ્યો? એટલે એણે કારણ બતાવ્યું કે ભાઈ આવા કારણસર હું ચાલ્યો નતો, ભાઈ 5 ડગલા તો માંડ દેખાતા હતા. તો બીજાને પૂછ્યું કે ભાઈ તને 5 કરતા વધારે ડગલા સુધીનું અંજવાળું વધારે આગળ દેખાતું હતું? તો કે ના, મને પણ એટલું જ દેખાતું હતું. તો તું કેમ આ રસ્તે ચાલી નીકળ્યો? તો કે ભાઈ બસ ગુરુ, મેં એટલો જ વિચાર કર્યો કે ભાઈ મારા હાથમાં જે ફાનસ છે એનાથી અત્યારે મને 5 ડગલા દેખાય છે, તો 5 ડગલા તો એકવાર ચાલી જાઉં. જેવો હું 5 ડગલા ચાલ્યો ને તરત જ બીજા મને 5 ડગલા આગળના દેખાવાની શરૂઆત થઈ. એ 5 ડગલા ચાલ્યો એટલે ઓટોમેટિક બીજા 5 ડગલા મને દેખાવાની શરૂઆત થઈ. એટલે મને આઈડિયા આવી ગયો કે ગુરુ, જો હું સક્ષમ હઈશ તો જ મને આ કામ, આ ટાસ્ક મને આ સોંપ્યો હોય કે ભાઈ અત્યારે 5 ડગલા દેખાય છે તો જેમ જેમ ચાલતો જઈશ એમ આગળના ડગલા ઓટોમેટિક દેખાતા જશે. મારે કંઈ જ ગુરુ કરવું પડતું નહોતું. તમે કીધું તેમ બસ ફાનસ પકડીને ચાલતો હતો, ઓટોમેટિક રસ્તો થતો ગયો તમારા સુધી હું પહોંચી ગયો. તો આના પરથી શીખવા એ મળે છે કે ગુરુ આપણને જે રસ્તો બતાવે છે એ રસ્તે ચાલતા જાઓ. આપણી એટલે કે મારી અને તમારી ઉંમર હજી ઘણી કદાચ નાની હોય, અનુભવ ઓછો હોય, જ્યારે એ ગુરુજી એ જ રસ્તે હજારો વાર ચાલી નીકળ્યા છે, એ રસ્તે અંધકારમાં પણ બહુ જ બધી વાર ચાલ્યા છે, તો એમને અનુભવ છે કે ફાનસ વગર પણ એ રસ્તે આંખો બંધ કરીને પણ એ ચાલે તો એ હજારો વાર એ જગ્યાથી પસાર થઈ ચૂક્યા છે. અરે હજારો વાર શિષ્યોને એ રસ્તે તેમને પસાર કર્યા છે. તો એમને ખબર છે કે આગળ ક્યાં ખાડો છે, ક્યાં પથ્થર છે, ક્યાં સાઈડમાં ચાલવાનું છે, ક્યાં કાંટા છે. આ તો એક વાત છે, એક વાર્તા હતી. બટ કહેવાનો મતલબ એવો છે કે એ શિષ્યએ ગુરુ પર ભરોસો રાખ્યો કે મારા ગુરુ જે પણ છે, મેં એની પર જે વિશ્વાસ મૂક્યો છે ને, તો એ કોઈ દિવસ મને ડૂબવા નહીં દે, અંધકારમાં ફસાવા નહીં દે. એને અનુભવ છે અને જો હું ક્યાંક ફસાય એવો હોત, હું ક્યાંક પડી જાવ એવું હોત તો ચોક્કસ એ મારી સાથે રહે જ. પણ એમને ખબર હતી કે માત્ર ખાલી ભરોસો મૂકવાની જરૂર છે,
5 कदम तुम चलते जाओ, 5 और कदम आपको आगे दिखते जाएंगे. ऐसे 5-5 करके 5000 कदम बन जाएंगे. रास्ता कब तय हो जाएगा पता भी नहीं चलेगा. રાઈટ વિદ્યાર્થીઓ? બસ તો તમારે અને મારે આ ગુરુ પૂર્ણિમાના દિવસે એક ટેક, એક નિયમ, એક જીવનમાં એક ગાંઠ વાળવી છે કે ભાઈ આપણે કદાચ ગુરુ શોધવામાં વાર લગાડીએ કે ભાઈ આ ગુરુ સાચા છે, આ ગુરુ સારા છે નથી, પણ એકવાર જેને પણ ગુરુ નક્કી કર્યા કે આ મારા ગુરુ, અને હા તમે 2 વાર 5 વાર 10 વાર ચકાસી જુઓ કે ભાઈ આમણે કેટલા લોકોને સફળતાના રસ્તા સુધી પહોંચાડી અને બસ સફળતા મેળવી આપેલી છે, કે સફળતાના રસ્તે ચડાવી દીધેલા છે. અત્યારે લોકો હજારો લોકોને જ્યાં એમને પહોંચવું હતું ત્યાં સુધી બસ પહોંચાડી દીધા છે. એમ તમારે અને મારે ગુરુ શોધવામાં, ચકાસવામાં કદાચ વાર લાગી જાય, પણ એક વાર ગુરુ નક્કી કર્યા કે આ મારા ગુરુ, તો એની પર 100% મારે અને તમારે બંનેવે ભરોસો મૂકવાનો છે. હું પણ હજી એવો બન્યો નથી, પણ તમને સલાહ આપતા પહેલા હું એ સલાહ મારા જીવનમાં ઉતારીશ કે ભાઈ મારા પણ જે કોઈ ગુરુ છે એ મને જે પણ રીતે મારું કોઈ પણ પ્રકારે મારી ટ્રીટમેન્ટ કરવા માંગતા હોય, જે પણ પ્રકારે મને ઘડવા માંગતા હોય, જે પણ મારી પાસેથી અપેક્ષા હોય, એમને જે પણ મારી પરીક્ષા લેવા માંગતા હોય, એ બધું જ હું આપવા તૈયાર છું. હા, એમાં ગુરુજીના આશીર્વાદ 1000% હોય જ છે. ખાલી આપણે ગુરુ પર ભરોસો રાખવાનો હોય છે અને એ જે રસ્તો દેખાડે છે રસ્તે ચાલતા જવાનું હોય છે. ચાલતા જઈશું, ચાલતા જઈશું, ચાલતા જઈશું, ચાલતા જઈશું, તો ચિંતા કરવાની નથી. આપણી સાથે ગુરુ અને ભગવાન બંને હોય જ છે. આપણને રસ્તો આગળ આગળ દેખાડતા જ જવાના છે. આપણે ખાલી એકમાત્ર કામ કરવાનું હોય છે કે આપણા ગુરુ પર આપણે ભરોસો રાખવાનો હોય છે. તો એક ઇંગ્લિશમાં એક કહેવત છે કે ભાઈ જો તમે સફળ બનવા માંગો છો ને તો સિંગલ ટીચર એટલે કે સિંગલ ગુરુ, સિંગલ ટીચર, સિંગલ બુક, મલ્ટિપલ રિવિઝન, એટલે કે એક જ ગુરુ રાખો, કોઈ એક જ મટીરિયલ, એટલે કે એ જે પણ તમને શિખામણ આપે છે એ શિખામણ કોઈ એક જ ગુરુની સાંભળો અને બસ એને ઘૂંટતા રહો, એટલે કે મલ્ટિપલ રિવિઝન. ઘણી બધી વાર એકનું એક રિપીટ કરતા રહો. 110% સફળતા તમને મળશે, મળશે ને મળશે. રાઈટ? તો બસ આપણી ચેનલ સાથે જોડાયેલા જેટલા પણ કોઈ વિદ્યાર્થીઓ છે બધાને કંઈક સારી જીવનમાં એક નાની એવી શીખ મળે અને તમારામાંથી કદાચ 5, 25, 50, 100, 200, 500 વિદ્યાર્થીઓ પોતાના જીવનમાં શીખને ઉતારે. બસ એવી એક આશા રાખું છું કે બસ મારા સાથે જોડાયેલા વિદ્યાર્થીઓને કદાચ ક્યાંક નાની મોટી એવી ભૂલ થતી હોય, ગુરુ નિષ્ઠામાં કદાચ ક્યાંક ખામી હોય કે આ ગુરુ મને મારી જે ધારી સફળતા મારે જે જોઈએ છે અપાવી શકશે કે નહીં, એવો જે અંદર ડગમગાટ, જે અવિશ્વાસની જે ભાવના હોય છે એ અવિશ્વાસ કાઢી નાખીએ, ડગમગાટ કાઢી નાખીએ, એના શરણે થઈ જઈએ. એ જેમ કે એમ આપણે કરતા રહીશું તો 1000% આપણને સારામાં સારું રિઝલ્ટ મળશે, મળશે ને મળશે. છેલ્લે અંતમાં બધા જ વિદ્યાર્થીઓને ગુરુ પૂર્ણિમાની ખૂબ ખૂબ દિલથી શુભકામનાઓ. ઘણા બધા વિદ્યાર્થીઓને અમારા પર મેસેજ આવેલા છે ગુરુ પૂર્ણિમાને, ઘણા બધા વિદ્યાર્થીઓને વિશ કર્યું છે. બધા જ વિદ્યાર્થીઓને કદાચ હું પર્સનલી રિપ્લાય ના કરી શકું તો બધા જ વિદ્યાર્થીઓને દિલથી થેન્ક યુ કે તમે ગુજરાતના આટલા બધા વિદ્યાર્થીઓ, રાઈટ, કદાચ મને એક પણ વાર રૂબરૂ મળ્યા નથી. રાઈટ? કહેવાય ને કે ભાઈ ગુરુ મંત્ર લીધો પણ નથી, કે ગુરુને એમ ડાયરેક્ટલી સોંપાયા પણ નથી. બસ એક વર્ચ્યુઅલ માધ્યમથી, એક યુટ્યુબના માધ્યમથી, એક આપણા કોઈ કોર્સ, એક એપ્લિકેશનના માધ્યમથી, એક વિડીયોના માધ્યમથી બસ તમે મને કહે છે ને કે ભાઈ એકલવ્યની જેમ મને ગુરુ તરીકે સ્વીકારેલો છે. કે એકલવ્યએ જેવી રીતે ખાલી ગુરુની પ્રતિમા બનાવીને કે તમે આજથી મારા ગુરુ, રાઈટ, એ જમાનો એક પ્રતિમાનો હતો. આજનો જમાનો મોડર્ન ડિજિટલ ટેકનોલોજીનો છે. તો તમે મોડર્ન ડિજિટલ ટેકનોલોજીના યુગમાં બસ એક ટેકનોલોજીમાં મને જોઈ અને મને એક ગુરુ તરીકે તમે માનો છો, તો હું દિલથી ભગવાનને પણ પ્રાર્થના કરું કે આ બધા વિદ્યાર્થીઓ મને જે રીતે ગુરુ માને છે, મારા પર જે બધા વિદ્યાર્થીઓ ભરોસો રાખીને બેઠા છે, તો ભગવાન તમે મને એટલી શક્તિ આપજો કે આ બધા વિદ્યાર્થીઓને એમની જે પણ કોઈ આશા છે, એમની જે પણ કોઈ ઈચ્છા છે, એ જે પણ કંઈ બનવા માગે છે એમાં હું બસ મારું પૂરેપૂરું આપી અને બધા જ વિદ્યાર્થીઓને એમને જ્યાં ત્યાં પહોંચવું છે ત્યાં હું પહોંચાડી શકું એ બસ ભગવાન મને શક્તિ આપજો. અને તમારા બધા માટે પણ ભગવાનના ચરણોમાં પ્રાર્થના કે ભગવાન તમને બધાને પણ જેવા તમે કોઈ બનવા માગો છો 100% ભગવાન તમને મદદ કરે. અમારા બધા શિક્ષકોના તમારી સાથે આશીર્વાદ તો છે જ, રાઈટ? અને ઘણા બધા વિદ્યાર્થીઓ કહેતા હોય છે કે સર ગુરુ પૂર્ણિમાના દિવસે આમ તો શિષ્યએ ગુરુને કંઈક આપવાનું હોય, પણ બસ આપણો એક જ ઉદ્દેશ છે કે ગુજરાતના ગામડે સુધી, ખૂણે સુધી ટોપ લેવલનું એજ્યુકેશન પહોંચાડવું છે. અને કોઈક નાના ગામડાનો વિદ્યાર્થી હોય કે 20 માળની બિલ્ડિંગમાં બેઠેલો ક્યાંક કોઈક વિદ્યાર્થી બસ મૂંઝાય છે અને બસ એ યુટ્યુબ જોવે છે, આપણા ચેનલ પર વિડીયો જોવે છે, એપ્લિકેશનમાં, કોર્સમાં ક્યાંય પણ જોઈન થાય છે અને બસ એના મોઢા પર એક સ્માઇલ આવી જાય છે કે બસ આ મારા આજથી ગુરુ, અને એ જે કે એમ હું કરવા માંડીશ તો 1000% રિઝલ્ટ આવશે. તો બસ તમારે એક શું કહેવાય ગુરુ દક્ષિણા આપવાની હોતી હોય છે, પણ ગુરુ દક્ષિણા
મારે તમને એટલે કે શિષ્ય દક્ષિણા એટલે કે ભાઈ શિષ્યોને કંઈક લાભ થાય એના માટે આપણો ઓનલાઈન જે પણ કોઈ કોર્સીસ ચાલી રહ્યા છે બેટા, તમને બધાને ખબર જ છે. તો એ દરેક કોર્સમાં એકચ્યુઅલી ગુજરાતમાં આપણે એકદમ નોમિનલ પ્રાઇઝમાં ટોપ લેવલનું એજ્યુકેશન, કોઈ પણ જગ્યાએ ક્યાંય પણ ના આવે ટાઈપનું એજ્યુકેશન્સ, જબરજસ્ત બધું મોટિવેશન, ગાઈડલાઇન, મટીરિયલ, ટેસ્ટ સિસ્ટમ બધું જ પ્રોવાઈડ કરીએ છીએ. અને એમાં પણ તમને બધાને ફરી પાછું ગુરુ પૂર્ણિમા દિવસે દરેક વિદ્યાર્થીઓને કોઈને પણ જોઈન થવું હોય તો આ 2-3 દિવસ માટે 500 રૂપીસ આપણી જે પણ કોઈ કોર્સની પ્રાઇસ છે, બોર્ડ ગુજકેટ વાળી જે પ્રાઇસ છે કે બોર્ડ ગુજકેટ નીટ વાળા જે પણ કોઈ આપણા કોર્સીસ છે એમાં તમને અત્યારે આપણે ડિસ્કાઉન્ટ ઓફર ચાલે છે. તમારે કદાચ જોડાવવું હોય તમે જોડાઈ શકો છો. બાકી બધા જ વિદ્યાર્થીઓને ફરીથી દિલથી જય સ્વામિનારાયણ, હેપી ગુરુ પૂર્ણિમા.